નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પાઠ 2 ગુપ્તદાનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને સમજૂતી મેળવીશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો. તો તેમાં મુખ્ય પ્રશ્ન 1 વાતચીત. તેમાં પહેલો સવાલ છે, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો તેનો જવાબ છે, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો પરિચય ન થયો હોત અને લોકોની સેવા પણ ન કરી શક્યા હોત. બીજો સવાલ છે, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કામો થયા છે? તો તેનો જવાબ છે, અમારી શાળામાં લોક સહકારથી શાળાના મેદાનનો વિકાસ થયો, બગીચો બનાવાયો, જરૂરિયાતવાળા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્રીજો સવાલ છે, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, મારી ઘણીવાર લોકોએ મદદ કરી છે. જેમ કે મારા મિત્રે મને એક સવાલનો જવાબ શોધવામાં મદદ કરી હતી. મારા પાડોશમાં રહેતા મગન કાકા મને ઘણી વખત તેની સાયકલ પર બેસાડીને નિશાળે મૂકી જાય અને જો કોઈ વિષયમાં મને કોઈ મુશ્કેલી હોય તો મારા શિક્ષકોએ પણ મને મદદ કરી છે. ચોથો સવાલ છે, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું મારા મિત્રો સાથે મારો નાસ્તો, પેન, પેન્સિલ, રબર, નોટબુક અને રમતગમતના સાધનો વહેંચું છું. પાંચમો સવાલ છે, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, અમારા ગામમાં સૌ ગામ લોકોના સહકારથી ગામમાં નાનું પુસ્તકાલય બનાવાયું છે, એક ચબૂતરો બનાવાયો છે, ગામના પશુઓ માટે હવાડો બનાવવામાં આવ્યો છે, સ્મશાન અને સ્નાનગૃહ બનાવાયા છે તથા વૃક્ષારોપણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. છઠ્ઠો સવાલ છે, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો તેનો જવાબ છે, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો દવાની અછતને લીધે મલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત. સાતમો સવાલ છે, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, એવું બન્યું છે. એક વખત અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અમે ત્યાં રાત્રે પહોંચ્યા હતા અને સવારે અમારે ફરવા જવાનું હતું. પરંતુ સવાર થતાં જ માવઠું શરૂ થયું અને અમે આખો દિવસ ક્યાંય જઈ ન શક્યા. આખો દિવસ હોટલમાં જ ગાળવો પડ્યો. ત્યારે મને ગમ્યું ન હતું. મિત્રો, અહીં તમે તમારા અનુભવ વિશે પણ લખી શકો છો. મુખ્ય પ્રશ્ન 2 પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. તો તેમાં પહેલું વાક્ય છે, તમે તો આ દુખિયારાના બેલી છો. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ અ, તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું વાક્ય છે, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ અ, શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્રીજું વાક્ય છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ ક, જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. મુખ્ય પ્રશ્ન 3 આપેલ વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે નક્કી કરો. તેમાં પહેલું વાક્ય છે, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. તો આ વાક્ય ભીખા શેઠ બોલી શકે. બીજું વાક્ય છે, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. આ વાક્ય ડૉક્ટર સાહેબ બોલી શકે. ત્રીજું વાક્ય છે, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. આ વાક્ય ભીખા શેઠ બોલી શકે. ચોથું વાક્ય છે, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. આ વાક્ય ડૉક્ટર સાહેબ બોલી શકે.
મુખ્ય પ્રશ્ન 4. આપેલ વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય છે ભીખા શેઠ કંજૂસ હતા. આ વાક્ય ખોટું છે. બીજું વાક્ય છે ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. આ વાક્ય ખરું છે. ત્રીજું વાક્ય છે ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. આ વાક્ય ખોટું છે. ચોથું વાક્ય છે શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. આ વાક્ય ખરું છે. પાંચમું વાક્ય છે ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. આ વાક્ય ખોટું છે. મુખ્ય પ્રશ્ન 5. નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. તો તેમાં સૌથી પહેલી ઘટના છે મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ. બીજી ઘટના છે મેં ગામમાં મારું મન મનાવી લીધું. ત્રીજી ઘટના છે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથી ઘટના છે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. પાંચમી ઘટના છે ગામમાં મલેરિયાનો પવન વાયો. છઠ્ઠું છે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. મુખ્ય પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે ઘરમાં બધી વસ્તુઓ લગર વગર ખાલી જગ્યા પડી હતી. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે અવ્યવસ્થિત. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખાલી જગ્યાની અંદર જે કૌંસમાં શબ્દ આપેલો છે લગર વગર, તો તેના જેવો જ અર્થ ધરાવતો શબ્દ આપણે ઉપરના કૌંસમાંથી શોધીને લખ્યો છે કે જે છે અવ્યવસ્થિત. એવી રીતે અન્ય ખાલી જગ્યાઓમાં પણ આપણે એવું જ કરવાનું છે. બીજી ખાલી જગ્યા છે એમની વાત સાંભળી ભીખા શેઠ ખાલી જગ્યા હસી પડ્યા. તો કૌંસમાં શબ્દ આપેલો છે ખડખડાટ. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે જોરથી. ખડખડાટ હસી પડ્યા એટલે કે જોરથી હસી પડ્યા. ચોથી ખાલી જગ્યા છે ભીખા શેઠ દવાખાનામાં ખાલી જગ્યા. તો અહીં પ્રવેશ્યા શબ્દનો બીજો અર્થ ધરાવતો શબ્દ દાખલ થયા શબ્દ આવશે એટલે કે દવાખાનામાં દાખલ થયા. ચોથી ખાલી જગ્યા છે ભીખા શેઠની વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધી. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે આનંદ સાથે. પાંચમી ખાલી જગ્યા છે ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા. તેમાં શબ્દ આવશે સંમતિ. અનુમોદન એટલે સંમતિ. મુખ્ય પ્રશ્ન 7. ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો જવાબ રૂપે સુધારેલો ફકરો કંઈક આ પ્રમાણે છે. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. તો મિત્રો આ ફકરાની અંદર કેટલીક ભૂલો હતી જે લિંગને લીધે હતી, વચનને લીધે હતી, જે સુધારી અને અહીંયા સાચા જવાબ રૂપે ફકરો લખેલો છે. મુખ્ય પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો ઉદાહરણ કંઈક આ પ્રમાણે છે. સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર, બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. ત્યાર પછીનું છે સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું. ત્યાર પછીનું વાક્ય છે ક્રિકેટ રમવું છે પણ ન મળે બેટ કે ન મળે દડો. મુખ્ય પ્રશ્ન 9. સંવાદ પૂર્ણ કરો. તો મિત્રો અહીં આપણને બે મિત્રો પાર્થ અને કૌશિક વચ્ચેના કેટલાક સંવાદો આપેલા છે જેમાં ખાલી જગ્યામાં સંવાદ મૂકી અને પૂર્ણ કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ. પાર્થ કહે અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક કહે ગણિતના દાખલા ગણું છું. પાર્થ કહે વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક કહે કેમ, હું અને ગણિત એટલે શું? હું દાખલા ન ગણી શકું? પાર્થ કહે અરે ના ના એવું નથી, પણ તને ગણિત બહુ ગમતું નથી એટલે. ચાલ છોડે બધું, બજારમાં આવ. કૌશિક કહે બજારમાં? કેમ? પાર્થ કહે અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે.
કૌશિક કહે, ઠીક છે, પણ તું કઈ જગ્યાએ છે? પાર્થ કહે, હું મેઇન બજારમાં છું. કૌશિક કહે, લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. મુખ્ય પ્રશ્ન 10. આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થઈ હશે? અનુમાન કરો અને લખો. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એક ભાઈ છે જે પથારીમાં સૂતા છે અને તેને જોઈને માથે પાટો બાંધેલો જોઈ અને એવું લાગે છે કે તેને કંઈક ઈજા પહોંચી છે અને સામે એક બેન બેઠા બેઠા તેની સાથે કંઈક વાતચીત કરે છે. તો આ ચિત્રના આધારે આપણે બંને વચ્ચેના સંવાદો શું હશે તે આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં બંને પાત્રોના નામ આપણે આપીએ. બહેનનું નામ છે રમીલાબેન અને ભાઈનું નામ મહેશભાઈ. રમીલાબેન પૂછે છે, અરે મહેશભાઈ, આ શું થયું? મહેશભાઈ જવાબ આપે છે, અરે કંઈ નહીં બેન, સ્કૂટરમાંથી પડી ગયો હતો. રમીલાબેન કહે, એ કેવી રીતે ભાઈ? મહેશભાઈ કહે, એમાં બન્યું એવું કે હું ઘરે આવતો હતો. રસ્તામાં સ્કૂટરમાં કૂતરું આવી ગયું અને ગાડી અને હું બંને પડ્યા. તેથી માથે થોડુંક વાગી ગયું. રમીલાબેન કહે, બહુ વાગ્યું તો નથી ને? દવાખાને બતાવ્યું? મહેશભાઈ કહે, ના, બહુ વાગ્યું નથી, છતાં પણ દવાખાને બતાવીને દવા લઈ લીધી છે અને ડૉક્ટરે પાટો બાંધી આપ્યો છે. રમીલાબેન કહે, ઠીક છે ભાઈ, તબિયત સાચવજો અને ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો. હવે હું જાઉં છું. આવજો. મહેશભાઈ કહે, સારું બેન, આવજો. મુખ્ય પ્રશ્ન 11. શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુતલેખન કરાવવું, તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવવી. તો મિત્રો, આ પ્રવૃત્તિ છે એ વર્ગ શિક્ષક પોતાના વર્ગખંડમાં કરશે. મુખ્ય પ્રશ્ન 12. પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં પહેલો સવાલ છે, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો તેનો જવાબ છે, ગામમાં સગવડોનો અભાવ હતો. જેમ કે ગામથી સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ પહોંચવા માટે બસ કે ગાડી કંઈ મળતું નહીં. કાચો અને નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર સામાન મૂકીને આવજા કરવું પડે. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે. સ્ટેશનથી ઘોડા પર બેસીને નહીં પણ ચાલીને ગામ સુધી પહોંચ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા. આવા કારણોને લીધે તેમને એવું લાગતું હતું કે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી થઈ હતી. બીજો સવાલ છે, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? તો તેનો જવાબ છે, પોતે કરેલા કામો વિશે બીજાને જણાવવાની વૃત્તિને ભીખા શેઠ મિથ્યા મોહ માનતા હતા. ત્રીજો સવાલ છે, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા હતા? તો તેનો જવાબ છે, આ ગામમાં ડૉક્ટર સાહેબની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી ભીખા શેઠને ક્યારેય તેમણે સારા કપડાં પહેરેલા જોયા ન હતા. તેઓ થીગડાવાળું ધોતિયું અને ઝભ્ભો પહેરતા. જોડા પણ જૂના રિપેર કરાવીને પહેરતા. આ જોઈને ડૉક્ટર ભીખા શેઠને કંજૂસ માનતા હતા. ચોથો સવાલ છે, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે? તો તેનો જવાબ છે, ભીખા શેઠ કારણ આપતા જણાવે છે કે મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં રહેતા હોય ત્યાં હું કેવી રીતે મોજ શોખથી રહું. લોકોને શરીર ઢાંકવા પણ પૂરતા કપડાં ન હોય ત્યાં હું કેવી રીતે નવા કપડાં પહેરીને ફરું. અને ખાવા બેસે તો એવું થતું કે લોકોને પેટ ભરવા પૂરતું ખાવાનું ન મળતું હોય ત્યાં હું કઈ રીતે ગળ્યું ખાઉં. પાંચમો સવાલ છે, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું. કેમ કે તેઓ પોતે કંજૂસાઈ અને કરકસર કરી બીજાને મદદ કરતા હતા. તેઓ એક સાચા દાનવીરની જેમ દાન આપતા પણ કોઈને પણ ખબર ન પડે તેમ. જેમ કે મલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડૉક્ટર સાહેબને દાન આપ્યું હતું પણ તેનાથી કોઈ પણ જાતની નામના ન મેળવી. છઠ્ઠો સવાલ છે,
શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો તેનો જવાબ છે શેઠાણીને મતે ભીખા શેઠ કંજૂસ માણસ હતા, પણ શેઠાણીને ખબર ન હતી કે શેઠ કરકસર કરીને દાન કરતા હતા. શેઠાણી ભીખા શેઠને કહેતા કે કંઈક નામના કરો, પણ શેઠ તેને મિથ્યા મોહ માનતા હતા. 7મો સવાલ છે ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. તો તેનો જવાબ છે ગંગાપુર એક અંતરિયાળ ગામ હતું. ત્યાં સામાન્ય સગવડોનો પણ અભાવ હતો. ગંગાપુર ગામ સ્ટેશનથી 16 કિમી દૂર આવેલું હતું. ત્યાં જવા કોઈ બસ કે ગાડી પણ ન મળતી. નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર બેસીને જવાનું. ઉનાળામાં જ્યારે નદીનું પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું લઈને ચલાતું. મુખ્ય પ્રશ્ન 13. નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો. આ પ્રવૃત્તિ છે તે તમારે જોડી બનાવી અને કરવાની છે. સૌથી પહેલાં ડૉક્ટર બોલે છે, ભીખા શેઠ મજામાં? ભીખા શેઠ કહે, મજા ડૉક્ટર સાહેબ. ડૉક્ટર કહે, મારી અહીંયા ડૉક્ટર તરીકે નિમણૂક થયેલી. ભીખા શેઠ કહે, ઓહ સરસ, બહુ સારું થયું સાહેબ. ડૉક્ટર કહે, સરકારે અહીંયા દવાખાનાનું મકાન અલગથી બનાવેલ નથી, તો તમારે મદદ કરવાની છે. ભીખા શેઠ કહે, હું તમને મકાનનો ઉપરનો માળ ખાલી કરી આપીશ, ત્યાં તમે દવાખાનું કરજો. ડૉક્ટર કહે, ગામ લોકો માટે તમે આટલું કર્યું એ માટે તમારો આભાર. ભીખા શેઠ કહે, કંઈ બીજી જરૂર હોય તો પણ કહેવડાવી દેજો સાહેબ. ડૉક્ટર કહે, ચોક્કસ ભીખા શેઠ, આભાર. મુખ્ય પ્રશ્ન 14. પાઠને આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. મારી નિમણૂક તો ગંગાપુર જેવા નાના અને અંતરિયાળ ગામડામાં થયેલી. ગામ તો સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ જવા માટે મોટર, બસ કે ગાડીની સગવડ નહોતી. નદી નાળાવાળો રસ્તો હોય, ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડતી. દવાખાનું કરવા અલગ મકાન પણ ન હતું. ભીખા શેઠે મને મદદ કરી. કમ્પાઉન્ડર માટે ગામના જ એક જુવાન શંકરને રાખ્યો હતો. મલેરિયાના રોગચાળા વખતે મેં લોકોને મદદ કરવા વિનંતી કરી હતી, પણ બધાય વિખરાઈ ગયા. કોઈને ખબર ન પડે તેમ ભીખા શેઠે આવીને મદદ કરી. કોઈને કહેવાની પણ ના પાડી. તેમની આવી દાનવીરતા જોઈ મને તેમની પ્રત્યે ખૂબ જ માન જાગ્યું અને હું મનોમન તેમને વંદન કરી રહ્યો હતો. મુખ્ય પ્રશ્ન 15. મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી તેનો ગુજરાતીમાં અર્થ લખો. તો મિત્રો, અહીં સૌથી પહેલાં આપણને રહીમજીનો એક દોહો આપેલો છે તે જોઈએ. રહીમન વે નર મર ચૂકે જે કહું છું માગન જાહી, ઉનતે પહેલે વે મુએ જીન મુખ નિકલત નાહી. તો તેનો ગુજરાતીમાં અર્થ થશે, આ દોહામાં રહીમજી કહે છે કે કોઈ પાસે કંઈ માગવાવાળા એટલે કે ભીખ માગવાવાળા એ મરેલા માણસ સમાન છે, અને જે માગવાવાળાને આપવાની ના કહે તે તો માગવાવાળા કરતાં પણ પહેલાં મૃત માણસ સમાન છે. એટલે કે કોઈએ ક્યારેય માગવું જોઈએ નહીં, અને જો કોઈ જરૂરિયાતવાળો માગવા આવે તો તેને ના કહેવી જોઈએ નહીં. બીજું છે, जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. तो तेनो गुजराती अर्थ थशे, जे दानने फरज समझीने कृतज्ञतानी लागणी वगर योग्य स्थळे योग्य समये दान करे छे અને તે લાયક વ્યક્તિને જ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવાય છે. મુખ્ય પ્રશ્ન 16. આપેલા વિષય પર 2 જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તો તે વિષય છે, તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. કરકસર એટલે જરૂરિયાત મુજબ ખૂબ સાવચેતીથી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો. કંજુસાઈ એટલે જરૂરિયાત હોય તો પણ કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો તે.
જ્યાં જરૂર છે ત્યાં કંજુસાઈ ના કરવી જોઈએ અને જ્યાં ચાલે એવું હોય અને બચત થતી હોય એવી જગ્યાએ કરકસર કરવી જોઈએ. લગ્નમાં ખોટા ખર્ચાની જ્યાં જરૂર નથી ત્યાં કરકસર કરવી જોઈએ અને કોઈને મદદરૂપ થવાનું હોય ત્યાં કંજુસાઈ કરવાને બદલે મદદ કરવી જોઈએ. મમ્મી પપ્પાએ આપેલ રૂપિયા વાપરવાને બદલે હું ભેગા કરી કરકસર કરું છું. ગયા વર્ષની નોટબુકમાં વધેલ પાનાનો ઉપયોગ કરીને કંજુસાઈ પણ કરું છું.